47 છે અને હું બાળ સાહિત્ય કલાકાર તરીકે વર્ષા ફાઉન્ડેશનમાં આવ્યો છું. હું તમારો વધારે સમય ના લેતા સીધો મેન વિષય પર આવું છું કે એકવાર તમારા પોતાના સન્માન માટે પોતે જ એકવાર જોરદાર તાળીઓથી આપણે સૌનું સ્વાગત કરશું. આપણા સત્યવક્તા વિનોદ અંકલ જેણે 5000 છોકરાઓનો દત્તક લેવાનો નિર્ણય લીધો છે. પોતાની જાતને દેશ માટે, સમાજને માટે પોતાની જાતને સમર્પિત બનાવી છે. એટલે એકવાર વિનોદ અંકલ માટે આપણે વિનોદ અંકલનું સ્વાગત કરશું. હું પણ કાલે બોલવાનો હતો પણ વધારે સમય થઈ જતા મને મોકો ન મળ્યો. એટલે કઈ આપણા મહાપુરુષો એમ કહે છે, આપણે જો સમયને સાચવીએ તો સમય આપણને સાચવે છે. આપણે જો ધર્મને સાચવીએ તો ધર્મ આપણને સાચવે છે. એટલે કે સૌરભ સમી નિગ્રહ ધની કોમલ વિદ્યાવંત ભૂભૂષણ યકીન હે ઉપજત ખપત અનંત. કે બળવાન હોવા છતાં અહંકાર ન હોવો જોઈએ, ધનવાન હોવા છતાં હલકાઈ ન હોવી જોઈએ, કે સાધુ સંતોને નર્મદા હોવી જોઈએ. કે ક્રોધ રાખતો હોય ને હલકાઈ કરતો હોય ને એ સાધુ ન કહેવાય. આ ધરતીના સાચા આ ત્રણ જ આભૂષણ છે. તો આજે આપણે વર્ષા ફાઉન્ડેશન દ્વારા એકત્રિત થયા છીએ એટલે બાળ કેટેગરી કથાનો આયોજન કરનારા અમારા હિતેશી વિનોદ અંકલ. પહેલા તો વિનોદ અંકલ અને એની આખી ટીમને હું દિલથી આભાર વ્યક્ત કરું છું અને ધન્યવાદ આપું છું કે આપણે વિનોદ અંકલ પાસેથી એક બહુ મોટી પ્રેરણા લેવા જેવી છે કે માણસ ધારે તો શું નથી કરી શકતો. કે જે માણસ પાસે જેના પગ નથી, જેના કોઈના બે હાથ નથી, ઘણાને આંખો નથી, ઘણા બોલી નથી શકતા, જે મૂંગા છે એટલે કે માણસને પગથી અપંગ હોય તો ચાલે, હાથથી અપંગ હોય તો ચાલે, આંખ કાન કે જીભથી પાંગો હોય તો ચાલે, પણ જો માણસને મનથી, આત્માથી, વિશ્વાસથી અને પોતાની જાતથી જો માણસને પાંગળો હોય તો એને શરીરના બધા અંગ સહી સલામત હોવા છતાં એ પાંગળો છે. એટલે માણસ ઉંમરથી નહીં લાયકાતથી મહાન બને છે. અને એવો તો આપણા શાસ્ત્રોમાં કેટલાય ઉલ્લેખ છે કે 7 વર્ષનો ધ્રુવ, 8 વર્ષનો પ્રહલાદ, 8 વર્ષના લવકુશ, 30 વર્ષના સ્વામી વિવેકાનંદ, 35 વર્ષનો અર્જુન, 70 વર્ષની સબરી જેના રામે એટલા ઘોર ખાતા હતા, અને દીવાનમાં 65 વર્ષનો દશરથ માજી જેણે એકલા હાથે 20 કિલોમીટરનો પહાડ ખોદી નાખ્યો હતો, ઈ ગામના માટે રસ્તો બનાવી આપ્યો હતો. એવા તો હજારો દાખલા છે. પણ એમાં આપણે મહારાણા પ્રતાપ, શિવાજી મહારાજ, ઝાંસીની રાણી, રાણી દુર્ગાવતી એ બધા લોકો પોતાનું લક્ષ્ય પૂરો કરીને ગયા છે. એટલે કોઈ પણ વ્યક્તિને જીવનમાં એક લક્ષ્ય હોવો જોઈએ કે આપણે શું કરવો જોઈએ, શું કરવા આવ્યા છીએ અને શું કરીને જાવો છે. તમે બધાય જેટલા બાળકોના માતા પિતા, વર્ષા ફાઉન્ડેશનની ટીમ અને બહારથી પધારેલા વક્તાઓ, મહાનુભાવો, મહાપુરુષો સૌની હાજરીમાં હું એક ચારણ તરીકે સૌને કહેવા માંગુ છું કે તમે બહુ પૈસા ભેગા કરો છો, ગાડીઓ છે, બંગલાઓ છે, સમાજમાં તમારું નામ છે, તમે તમારા બાળકો માટે બહુ સંપત્તિ ભેગી કરો છો. પણ તમારા બાળકોમાં સંપત્તિ સાચવવાની શક્તિ છે, એમાં સારા સંસ્કાર છે અને જે સંપત્તિ છે એનાથી 3 ગણા વધારી શકે એવી એમાં લાયકાત છે. તમે મા બાપ થઈને શું મા બાપની ફરજ નિભાવો છો? જીવનમાં જીવન અને મરણ એ તો દરેક જીવમાં હોય છે. તો પછી પરજાતો, કૂતરા, ગધેડા, ગાય, વીચું એ બધા પ્રજા ઉત્પન્ન કરે છે. તો પછી મનુષ્ય જન્મ લઈને તમે શું કર્યો? સંપત્તિ ભેગી કરી તમે ખાઈ શક્યા નહીં અને તમારા બાળકો ખાઈ શકે એવી એમાં લાયકાત નહીં હોય. તો ના તો તમે કાંઈ તમારા બાળકો માટે ઉપયોગી બન્યા, ના તો કાંઈ સમાજ માટે ઉપયોગી બન્યા અને ના તો કાંઈ તમારા દેશ માટે ઉપયોગી બન્યા. તો પછી મનુષ્ય જન્મ લઈને શું ફાયદો? મનુષ્ય જન્મ કરતા તો પશુનું જીવન સારું કે પોતાની જોડી તો પૂરી કરે છે. એટલે વેરી તકી સમજીને પરમાનંદને માટે કોકને ઉપયોગી બનીએ, જીવનમાં સારા સત્કર્મો કરીએ અને પોતાના જીવનનો લક્ષ્ય
લક્ષ્ય નિશ્ચિત કરીએ. કેમ કે રામ એટલે કામ, લક્ષ્મણ એટલે લક્ષ્ય અને જાનકીમાં એટલે જાનકી. એ ત્રણેયનો સંતાન થાય એટલે આપણા જીવનનો લક્ષ્ય સાર્થક બની જાય છે. હું તમને એક નાનકડી કહાની સંભળાવું છું, પણ એ કહાની આપણને જીવનમાં ઘણો બધો સમજાવી જાય છે કે એકવાર મેંઢક લોકોના સમાજની પ્રતિયોગિતા હતી. એમાં પાણીમાં 100 ફૂટ નીચે જવાનું હતું. એમાં 500-700 મેંઢકોએ એમાં ભાગ લીધો હતો. એમાં કોઈ 10 ફૂટ નીચે, કોઈ 20 ફૂટ નીચે, કોઈ 30 ફૂટની નીચે જઈને થાકી ગયા. પણ એમાંથી એક મેંઢક પોતાના લક્ષ્ય સુધી પહોંચી ગયો, 100 ફૂટ નીચે પહોંચી ગયો. હવે આટલા બધા મેંઢકમાંથી આ એક જ મેંઢક કેમ જીતી ગયો? જ્યારે એના ઉપર રિસર્ચ કરવામાં આવ્યો ત્યારે ખબર પડી કે એ મેંઢક કામને બેરો હતો એટલે જીતી ગયો. કેમ કે પાછળના મેંઢકો એને ના પાડતા હતા અને એ હાર સમજતો હતો એટલે એ જીતી ગયો. આપણ તમારા લક્ષ્ય સુધી પહોંચવું હોય તો આવી રીતે મેંઢકની જેમ દુનિયામાં બહેરા થઈ જાઓ અને તમારા લક્ષ્ય ઉપર ધ્યાન આપો એટલે તમે તમારા લક્ષ્ય સુધી પહોંચી જશો. હું તમને બે લાઈન સંભળાવું છું. સંગીત સાંભળવાથી જ્ઞાન નથી મળતું, કે સંગીત સાંભળવાથી જ્ઞાન નથી મળતો, મંદિર જવાથી ભગવાન નથી મળતો. લોકો પૂછે છે પણ એટલા માટે કે ભરોસાને લાયક આજે કોઈ માણસ નથી મળતો. जब तक ना सफल हो तुम, नींद चैन को त्यागो तुम, संघर्ष का मैदान छोड़कर मत भागो तुम. कुछ किए बिना ही जय कार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. વર્ષા ફાઉન્ડેશન એટલે શું? કે ફાઉન્ડેશન એટલે આપણે નવો મકાન, ઓફિસ કે ઘર બનાવીએ ને એને આપણે ફાઉન્ડેશન કહીએ છીએ. અને વર્ષા એટલે બાળકો ઉપર લાગણીનો, હિતૈષીનો અને કાકાપીનો સમાજવાદી વરસાદ વરસે એને આપણે વર્ષા ફાઉન્ડેશન કહીએ છીએ. કેમ કે આપણા જીવનનો આપણને અધિકાર પ્રાપ્ત કરાવી દે છે. જે માણસ આપણને ઝીરોમાંથી હીરો બનાવે છે. આપણે હાથે આપણો જાતનો મુકદ્દર બનાવવાનો છે. આપણે જાતના આપણે માલિક છીએ. આપણો કોઈ સહારો બને તેથી પહેલા આપણે કોઈના સહારા બનીએ. કેમ કે ઈશ્વરે આપણને બધી ક્ષમતા આપી છે કે ક્યારે કઈ વસ્તુનો ઉપયોગ કરવો અને કેવી રીતે એમાંથી બેનિફિટ કમાવો. એ વસ્તુ આપણને ભગવાન રામ પાસેથી શીખવા મળે છે કે ભગવાન રામે વિવેકનો ઉપયોગ અયોધ્યામાં કર્યો એટલે પ્રજાનો દિલ જીતી લીધો. રૂપનો ઉપયોગ જગત નગરીમાં કર્યો એટલે સીતાજીને જીતી લીધા. અને બળનો ઉપયોગ લંકામાં કર્યો એટલે રાવણને માર્યો, કાળકાને માર્યો, સુકાયોને માર્યો, મારીને માર્યો અને ઋષિ મુનિનો ઉદ્ધાર કર્યો. એવો જ એક બીજો ફોર્મ્યુલો છે એ આપણને હનુમાનજી પાસેથી શીખવા જેવો છે. ઈ બિઝનેસનો પહેલો પગથિયો છે. કેમ કે કામ રામનો અને નુકસાન રાવણનો. કે હનુમાનજીની પૂંછડી ઉપર કાપડી લોકોએ લપટ્યો, એને પર ઘાસનો ઈ લોકોએ નાખ્યો અને આખી ઈ લોકો લગાડી. હનુમાનજી તો ખાલી કૂદમ કૂદ કર્યો, આમાં નુકસાન રાવણનો થયો કે આખી લંકા બળી ગઈ અને ફાયદો રામને થયો કે રાક્ષસ લોકોમાં એક ખોફ પેદા થઈ ગયો. રાવણ માણસ